હાલો. હાજી ભાઈ બોલો. રમેશભાઈ, આપણે એક પ્રશ્ન હતો કે હવે રસ્તામાં આપણે પાઇપલાઇન નાખેલા હતી, ભાઈના પા તૂટી ગયા છે, તો આપણે એને કઈ સીધો હાનતા નથી, તો એનું શું કરવું? પાઇપલાઇન બીજાની છે, તમારા બીજાની છે, રસ્તામાંથી રસ્તામાંથી પાણી નીકળે. હા, તો એને એકવાર રસ્તો એનો છે, એ ભાઈનો છે રસ્તો ત્યાંથી. તો એને એકવાર વ્યવસ્થિત સૂચના આપો, પછી એને કહી દીધું. ત્રણ વર્ષ હું કહું એવો શબ્દ બોલો ને. હા હા બોલો. નહીતર પછી કરવાનું. હા પેલા હું કજિયા શીખવતો નથી એટલે સૂચના બોલું છું. હા હા. એ ભાઈને કહ્યો કે હું મામલતદારમાં લેખિત અરજી આપું છું, તારી પાઇપલાઇન બંધ થઈ જશે કે એના કરતા રિપેર કર. શું કેશો બોલો? હા, તમારી પાઇપલાઇન રિપેર કરો, નકર હું મામલતદારમાં અરજી આપું. અને પછી બંધ થઈ જાય કઈ, અને આપણા સંબંધ બગડશે કે એના કરતા રિપેર કર મારો ભાઈ. અને પછી નો કરે ને તો હાચે હાચ મામલતદારમાં અરજી કરીને રોજ કામ કરાવો. હા બરાબર, ચાલો ભલે. પણ હળવા રહેજો આપણા ભાઈ. ના, આપણે હું 3 વર્ષ આપણે હું ટ્રાય કરું છું એની નિરાતે 3 વર્ષ ટ્રાય કરું. હવે પછી હજ પૂરી થઈ ગઈ. આટલો હળવો ડોઝ આપો એટલે છે ને ઝાડા નહીં થાય, પણ એકવાર ખુલાસો થઈ જશે. હા, ખુલાસો થઈ જાય. હા ભલે ભલે. હા ઓકે, થેન્ક યુ. હા.